જે આપણા ઈષ્ટ આરાધ્ય હોય અને એ આરાધ્યને પ્રસન્ન કરવા વાળું જે વ્રત હોય, એ વ્રત જો આપણે શ્રદ્ધાપૂર્વક ધારણ કરીએ તો એ વ્રત ધારણ કરવા થકી પણ જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. એટલે વ્રત પ્રત્યે પણ જીવે નિષ્ઠાવાન બનવું જોઈએ. વ્રત નિષ્ઠા જે આપણા ઈષ્ટ હોય, ભગવાન નારાયણ પ્રત્યે પ્રીતિ છે, મહાદેવજી પ્રત્યે પ્રીતિ છે, કે જગદંબા પ્રત્યે પ્રીતિ છે, તો એ દેવના બધા વ્રતો બતાવ્યા છે પુરાણોમાં, શાસ્ત્રોમાં. એકાદશી, શિવરાત્રી, નવરાત્રી, અષ્ટમીનું વ્રત, અમુક અમુક વારના પણ વ્રતો બતાવ્યા છે. તો આ બધા વ્રતો છે એ જીવના માટે પરમ કલ્યાણકારક છે. એટલે જો શરીરની અનુકૂળતા હોય, ઘણી વખત પછી આપણે ઉપવાસ રાખીએ, પછી ભોજનમાં કંઈક ફેરફાર થાય ને બીમાર પડી જઈએ, તો એવું નહીં. પહેલાં આપણા શરીરની અનુકૂળતા જોવાની, અને શરીરની જે પ્રકારની અનુકૂળતા હોય એ પ્રકારે વ્રતો છે એ ધારણ કરવા જોઈએ.